તાને દ્વારકાજી લે દ્વારકા પૈસા કોના છે તાર આ બર્થડે પર જો દ્વારકાજી તો અમે પણ ઘણા બધા પૈસા છે. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના બધાને રાધે રાધે. તો ગાઈ જો મસ્ત મજાની સવાર પડી છે ને આપણે વહેલા તો કરીશું બ્લોગ સ્ટાર્ટ. હા ગાઈઝ આજનો નજારો આખો અલગ છે. તો ગાઈઝ વાગે હજી લગભગ 7 વાગવામાં 10-15 મિનિટ બાકી છે. જો આ બધા ચા પીવે છે વહેલા. ગુડ મોર્નિંગ. શિવ ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. ચો ગાઈસ આમાં ચાકર જય જય કરવા બેટા જય જય કરવા આવવાનો ત્યાં જાતે ઉઠ્યો છે. ચલો ભાઈ તો મસ્ત મજાની ચા પીએ. જો શિવે ઉઠ્યો સારું કર્યું કારણ કે જવું તો કંઈ દર્શન કરવા માટે તો એ ફાઇનલી જો આજ તો શિવની હતા વહેલા ન્યાય છે પૂજડી કાઢે નહીં કાઢી ગઈ હે શિવે. મજા આવી નામ મજા આવી બેટા ચલો ગાય તો ફાઇનલી શિવે નહીં કાઢી એટલે આવું છે ટેન્શન નહીં. તો ગાય આપણા જવું વહેલા મંદિર તો દર્શન કરવા માટે જવું છે ને. ચલો ચલો કઈ ધીરે જાતે બોલ ઉતરવા માંગે છે ઉપર. હા અરે વાહ મસ્ત લાગી લે. તો કઈ જો લગભગ કે 7-10 થાય છે હવે તો બધું પાલી છે અમે કમ્પ્લીટ. હવે જવું છું દર્શન કરવા માટે. લાય આવું અરે વાહ ભેંસની ડબ્બી આલી બોય ના પડી યાર. ચલો કંઈક તો છે ને ફર્સ્ટ ક્લાસ હવે તો નીકળીએ છીએ અહીંથી. હે ચા જવાનું છે જજે ગવા દર્શન કરવા. ચાલો કઈ મળીએ તમે રહી તમને પેલા પહોંચી જઈએ મંદિરે. તો કઈ ફાઇનલ જો આપણે મમ્મીને સાતું બેવાન લેવા હતા. ચાલો અહીંથી ત્યાં કઈ વાત તુલસીમાં જો ઘેર આવ્યા હતા ને ઘેર અમારા મિત્ર આવ્યા છે એટલે નિહાન ભાઈ આવ્યો છે. અરે વીરુભાઈ ચલો કઈ જો રેખાને આવ્યા છે ઓલે ને ઉભા દેજી. ચલો કઈ તો નિહાન મમ્મી બે જણ ખોય છે મહેમાને જ વહેલા ખાઈ લીધું. સાધુ તું ખાઈ લે શાંતિથી. હો મમ્મી આ બા હું ભાભીને કહું કે દ્વારકા લઈ જાય સાતુરામ બર્થડે ઉપર. તાણે દ્વારકાજી લે દ્વારકા પૈસા કોના છે તાર આ બર્થડે પર જો દ્વારકાજી તો અમે પણ ઘણા બધા પૈસા છે. કોણ કે હું તો છે અમે પણ પૈસા નહીં અમે જ રાતે કે માપા 20,000 પડ્યા છે આપણે દ્વારકા જઈએ. ચાલો દ્વારકાજીના પૈસા વપરાય 5,000 વપરાય અને આગળમાં ઓકે આય પાટણમાં કેટલા વપરાય પણ ભગ પૈસા જ નહીં ના પાટણની દ્વારકા જવા. આપણે દ્વારકા જઈએ હજી રેલગાડી દઈ જવું બધો દ્વારકા તો અમે કહી દઈએ દ્વારકા પાટણ નહીં દ્વારકા. હું હા તમે ફોન કરી આલું તમે કે 20,000 રૂપિયા ત્યાં રાખ દ્વારકા જઈએ કે કાકો
ચમ પૈસા વાપર્યું છે પાટણ જવું ચમ પૈસા વાપર્યું છે હું પાટણ કરી નહીં છે પણ પાટણ હતા જ આપણે સુન પાટણ જ્યાં હતા બર્થડે પર એ સાત બીજા બીજી આલુ ત્યાં કાકી સાથે લખી જાય પીવા તો લે આલી આ બીજા લે પેલા હાચવીને જી આવો એને કીધું આ હોય લઈ પેલું પેલું ઘરની નાકામાં પેલા બાપુ પેલા દરબાર ગાડીવાળા કાળી પછી આમ જોતા જય માતાજી આપણે તને ફટફટ હેઠ છે નોકરી એમ લે હું નોકરી લુગડો પે દઉં નોકરી જઈએ તો કઈ જો પોણી અત્યારે પોણી આવી ગયું છે મસ્ત મજાનું હું ગયો ને આ બે ટાઈમ પોણી આવે એટલે શાંતિ આવે તારે લે હવે દોડો બે લાય બેટ લાય બેટ લેતા અરે દોડો યાર આ જો પોણી આવ્યું છે તો અનપ બદલવા જવું આપણે રૂમ રાખી દીધું એટલે એને એવું ખબર પડે તો હળો ખોલવાનું ટ્રાય કરે રે લગાવી દેજો થોડું છે ટક્કો હજી ઊભો છે એક હજી પીવાનું પાણી 2 જગ પર લાવવા પડશે ચાલો આપણે જતા 2 જગ લેતી તો ગાઈસ આ બાજુ જમવાનું બને છે બાજુ જો મસ્ત મજાની આ બાજુના રોટલા સાથે સાથે જો અરે વાહ આખા દહીંની કઢી ચાલો ભાઈ તો જો મસ્ત મજાનું જમવાનું બને છે તો જેને જમવું હોય કોઈ બધા વિઝિટ કરજો આજે રોટલા બેસન આખી દહીં કરી અરે હું તને જ જોતો તો તું કરું છું ખાલી જો એ કમેન્ટ આજ તમે ખાવા લઈને તમે કે ભાઈ આજ તો મારો ઉપવાસ નહીં આવ્યો મારા જો મમ્મી પપ્પા મેળવા માટે તો સ્પેશિયલ કરી આજે જસ કરી બની ગયેલી તો ગાઈસ કોઈ મસ્ત મજાની ખુશ્બુ આવી છે વાહ ભાઈ વાહ જા ભાઈ મેથી કાપીને જ મેરી નાખવા માટે પણ ગાઈસ એક રોટલો બને છે બીજો બનાવવાની તૈયારી શું કહેવું ચલો ગાઈસ આપણો તપ્પા એટલે ચિંતા નહીં ખાવાની તો કોઈ પણ મમ્મી પપ્પા માટે તો બનાવ બહુ જવું અને ગાઈસ જો આ બાજુમાં છોટે શું ખાય છે તું શું ખાય છે ખરા શું ખરા મમ્મો તો કહે જો ને જો એને જાતે રમે એટલું રમવા દઈએ અમે હેરાન નહીં કરતા એને જો કહે આમ તો ઘેર છે ને મમ્મી ચૂલા પર રોટલા કરે છે પણ વખણ તવી ગેસ પર કરાવું કેવું ને કારણ કે અહીંયા ચૂલાની તકલીફ છે ચાલો ભાઈ તો આ શાંતિ તો વધી દે ભાઈ આપણે શાંતિ તો અન મળીએ બરાબર લે તું અધિકાર શાંતિથી બરાબર તો કે આબા તો જો રાતનો ટાઈમ થઈ ગયો છે સોસાયટીમાં તો બેઠો છે અને અમારો જો છોટે રાજા એ રોજકા મારું ઉભરા લે ઉભરા એ શિવુ મારું ઉભરા આવતા તો રોજકા મારું આટલા તો રોજકા મારું તો જો ગાઈસ પૂજાને બેઠો છે ઘણા નેહામ બધો અને આ બાજુ ગાઈસ આપણે તો જો તુલસીમાં બેઠા જ શાંતિથી વિરેનભાઈ આ બાજુ એક બાજુ રમાડો છે એક બાજુ વચવાનું ચાલુ છે એક બાજુ જો કે એ રોજકા મારું જોઈએ જોજે હશે આવો અરે મારજે તું મારજે તું માર તો ચલો ગાઈસ રાતનો ટાઈમ થઈ ગયો છે એટલે તો બેઠા છે બધા અને ગાઈસ અમારા ચેતનભાઈ વાત જોઈ રહ્યા છીએ ચેતનભાઈ આવું થોડી વારમાં બસ વિરેનભાઈ રમાડે છે માર એ ગાડી હડી પડે તો કઈ જો બહાર તો અમારા સિંહાસને રમો છે ને હાને પૂજા બધું બેઠો બહાર
અને આ બાજુ અમારા છોટે રાજા અમારા સાત્વિકભાઈ તો ઊંઘી ગયા છે કારણ કે કાંઈ સાંજને ઊંઘ આવી હતી છોકરો આખો દાડો કાંઈ સાંજે તો થાકી ગયેલો ઊંઘી જાય પણ અમારા શિવાજ તો ઊંઘ આવતી નહીં અને સાતુભાઈ તો ઊંઘી ગયા છે અને ચેતનભાઈની માગથી બેઠા છે અમે તો ચલો ગાઈસ આજના બ્લોગમાં આટલું જ મળીશું કાલે ફરી સવારે એક નવા બ્લોગ સાથે અને ફેમિલી પર નવા અંદાજ સાથે બરાબર બધા મિત્રોને બધા સબસ્ક્રાઈબરને જેટલા લોકો અમારા વિડીયો જોતા હોય બધા લોકો અમારા ફેમિલી વિડીયો ગમતા હોય એક લાઈક શેર કરી દેજો અને વેરી વેરી હેપી ગુડ નાઇટ.